નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, આ દેશની આઝાદી અનેક શૂરવીરોએ પોતાના જીવની કુરબાનીઓ આપી છે. અનેક માતાઓએ પોતાના લાડકવાયાને આ દેશની આઝાદી માટે હસતા મોટે કર્યા છે. અનેક નવોઢા પોતાના સેથાનું સિંદૂર આ દેશની અર્પણ કર્યું છે. તો ત્યારે આપણે સૌ આઝાદીના આ શ્વાસ લઈ રહ્યા છીએ. મિત્રો, આજનો આ ઉપક્રમ છે દેશના ક્રાંતિકારીઓની નવી પેઢી જવાનો. આજે મારે વાત કરી ગોવિંદગર બેચરગરની. મિત્રો, કેટલાકે તો આ નામ પણ ન સાંભળ્યું હોય. તો ચાલો મિત્રો, આવા મહાન પાત્રોને નવી પેઢી સુધી પહોંચાડીએ. આપણે પણ દેશ માટે થોડુંક ઋણ અદા કરવાની આપણે પણ એક અનુભૂતિ કરીએ. ગર એટલે ગિરી. દશનામી સંન્યાસીમાં ગિરિનામ સંન્યાસી એકમ. ગિરી એટલે પર્વતમાં ડુંગરામાં જઈને વસીને કામ કરે તેને ગિરી કહેવાય. એનામાં પાછળથી અપભ્રંશ થઈને ગર થયું. આપણે જેની વાત કરવી છે તે છે ગોવિંદગર. પણ આવા જ એક આવા સંન્યાસી પંચમહાલ જિલ્લા છેક છેવાડે માનગઢ નામના સ્થાનમાં રહીને આદિવાસી ભીલ પ્રજામાં ધર્મની જાગૃતિનું કામ કરતા હતા. તેનું નામ હતું ગુરુ ગોવિંદ. ઉપર ઋષિ દયાનંદજીનો પ્રભાવ હતો. ગુરુ ગોવિંદ ઉપર ઋષિ દયાનંદજીનો ખૂબ પ્રભાવ હતો. તેથી તે સક્રિય સંન્યાસી હતા. તેમને પણ આઝાદીનો એક અનોખો રંગ લાગ્યો હતો. અંગ્રેજોથી દેશને મુક્ત કરાવવાની ધૂનમાં તેમણે ભીલોને એકત્રિત કર્યા. દરેકમાં માતૃપ્રેમ માટેની એક જબરદસ્ત ઉર્જા પૂરી પાડી. 31 ઓક્ટોબર 1913ના રોજ ગોવિંદગર ભીલોની ટુકડી લઈ ગડરા પોલીસ થાણા પર તૂટી પડ્યા. થાણાને નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યું. ગોવિંદગર આટલા કાર્યથી બેસી ન રહ્યા. ફરીથી તેણે 17/11/1913 નવેમ્બર 1913ના રોજ માનગઢમાં અંગ્રેજો સામે ભયંકર ખૂના મરકી કરી મિસ્ટર હડસન દેશી રજોડની મદદ લઈને માનગઢમાં ભેગા થયેલા આ દિવસો પર તૂટી પડ્યું. જેની પૂરી નોંધ પણ લેવાઈ નથી. તે આ ભીલ વિદ્રોહમાં તે દિવસે 1507 આદિવાસીઓ માર્યા ગયા હતા. આને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બીજો ભાગ કહી શકાય. 1507 જેટલા આ મહાસંગ્રામની અંદર આદિવાસીઓ શહીદ થયા હતા. ગોવિંદગર તો બચી ગયા. તેમના પર કેસ ચાલ્યો. રાજદ્રોહનો ભારે અપરાધ ચાલ્યો અને અંતે ફાંસીની સજા થઈ. તેમની સાથે તેમના શિષ્ય પુંજા પારગી પણ ખરો. તેમને પણ સજા થઈ. પણ અંગ્રેજો ગભરાયા. ફાંસી કરીશું તો એક એક ડુંગરો સળગી ઉઠશે. બીક લાગી. ફાંસી બંધ રાખવામાં આવી. જેલમાં પૂર્યા અને છૂટા કર્યા. પછી ઝાલોદના કંબોઈ ગામમાં તેઓ અંત સુધી રહ્યા અને અંતે તેઓએ સમાધિ લઈ અને પોતાનું જીવન પૂર્ણ કર્યું. મિત્રો, એક સંન્યાસીના રૂપમાં પણ, એક સાધુતાના વેશમાં પણ એની અંદર જે માતૃપ્રેમ છે, મા ભૌમ પ્રત્યેનો પ્રેમ છે, એ તેણે અદબ નિભાવ્યો હતો. અને અનેક ક્રાંતિકારીઓના તેઓ એક આદર્શ બનાતા. ધન્ય છે તેમની જનતાને, ધન્ય છે તેની આ શૌર્ય ગાથાને, તેની આ શૌર્ય ક્રાંતિને. ખૂબ ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. ભારત માતા કી જય. વંદે માતરમ.